વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સાણંદ અને બાવળાસ તેમજ વિરમગામ પંથકમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવળા પહોંચી ટ્રેક્ટરમાં બેસી અને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીનો ઝડપી નિકાલ કરવાના આદેશો પણ આપ્યા. અમદાવાદના બાવળામાં આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ હજુ પણ પાણીમાં ગરકાવ રહેવાથી તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા. જ્યારે હાઈવે પર પાણી ભરાતાની સાથે જ ટ્રકો સહિતના વાહનો પણ ત્યાં ફસાઈ ગયા હતા. વિરમગામ અમદાવાદ હાઈવે અને વિરમગામ પંથકમાં 3 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જૂની મિલની ચાલી તથા નવાપરા જેવા રહેણાંક વિસ્તારો એ જળબંબાકાર બની ગયા છે અને જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકો ટ્રેક્ટર દ્વારા અવરજવર કરવા મજબૂર છે. વિરમગામ અમદાવાદ હાઈવે પર ભારે પાણી ભરાઈ જવાને કારણે માર્ગ એ જળબંબાકાર બની ગયો છે. વિરમગામથી તિરંગા સર્કલ સુધી પાણી ફરી વળતા એક કાર અને એક બાઇક સહિત આશરે 20 જેટલા મોટા વાહનો ફસાયા છે અને જેના કારણે ઉપરવાસના વરસાદથી માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. આ વિકટ પરિસ્થિતિમાં રસ્તા પર માત્ર ટ્રેક્ટર દ્વારા જ અવરજવર થઈ રહી છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે ચારે બાજુ પાણીની સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે વિરમગામથી જે અમદાવાદ જે રોડ છે, જે હાઈવે છે, તેમાં 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે ઉપરવાસના ફરી ચૂક્યા છે. ત્યારે અત્યારે અમે આ રોડ ઉપર ટ્રેક્ટરથી અત્યારે લોકોને અવરજવર માટે અત્યારે સહારો બન્યો છે. ત્યારે 2 વ્હીલ 4 વ્હીલ સહિતના જે સાધનો છે અહીંથી પસાર થઈ શકતા નથી. અગાઉ 2 દિવસ પહેલાં જે હાઈવે છે ભારે વરસાદને કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે તેને ખુલ્લો કરી દેવામાં છે. પરંતુ વિરમગામથી જે અત્યારે તિરંગા સર્કલ છે તેમાં પણ હજી આપણે દૂર સુધી તમે જોઈ શકો છો કે પાણી અત્યારે હાલ કમર સમાણા પાણી હજી જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોને અત્યારે વાહન ચાલકોને અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો કે વિરમગામથી જે અમદાવાદ તરફ જવાનો જે રસ્તો છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું અહીંયા મોટું સબ સ્ટેશન આવેલું છે અને અહીંથી જોઈ શકો છો કે ટ્રેક્ટરથી અત્યારે રાહદારીઓ ગણો કે જે ગણો તેમને અત્યારે પસાર થવાની મજબૂર બન્યા છે. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. બગોદરા વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા સરલા ગામ એ બેટમાં ફેરવાઈ ગયું છે અને ગામમાં વરસાદી પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓની લેવડ દેવડ માટે ગ્રામજનોએ ટ્રેક્ટરોનો સહારો લેવો પડે છે.